अल्लाह ताला તમારી હાજરીને કબૂલ ફરમાવે આમીન। હુજૂર ગરીબ નવાજ તમારી મનોકામનાને પૂરી કરે આમીન। આવી જ રીતે આગળ પણ કોઈ પણ પ્રકારની બનાવ બને તો આપણે આવી રીતે સંગઠિત થઈને આપણે આપણી કાયદાકીય પ્રવૃત્તિ આપણે કરીને આપણે એનું સબૂત આપવાનું રહેશે ઇન્શાઅલ્લાહ। તમારો બધાનો આભાર ફરીથી। अस्सलामु अलैकुम। આપણા પહેલાં તો જેવી બધા ભાઈઓ આવ્યા છે ગામથી વાગરા તાલુકાના દરેક ગામડાથી કે જેમનો મને 2 દિવસ પહેલાં ફોન આવ્યો હતો અને એકદમ ટૂંકા સમયની અંદર 24 કલાકની જેટલા સમયની અંદર આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને 24 કલાક જેટલા સમયની અંદર આપણે આટલી બધી સંખ્યાની અંદર હાજરી બતાવી તો આપણું ઈમાન જીવિત છે એ આપણે પુરવાર કરી આપ્યું છે। તો આપણે હવે વધુ તો નહીં કહી શકીએ। આપણા જે આગેવાનો હતા એમને રજૂઆત કરી લીધી છે, મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યું છે, આપણા ભટ્ટીભાઈએ બી એમનું પોતાનું મંતવ્ય જણાવ્યું। પણ જ્યારે બી જરૂરિયાત મુસ્લિમ સમાજને પડશે ત્યારે આપણે તમામ પ્રકારના શીખવા ગીલા ભૂલી અને એક બનો અને નેક બનોના સૂત્રને અપનાવીને આપણો જે પણ કાયદાકીય સંવૈધાનિક હક છે મેળવવા માટે આપણે ભેગા મળીશું। આવી જ રીતે આપણે પોતાનો ન્યાય મેળવવાનો પ્રયાસ કાયદાના સંવિધાનના દાયરામાં રહીને કરીશું અને જે પણ વ્યક્તિઓ આવ્યા છે અને જરૂરિયાત પડીએ ફરીવાર આપણે મુસ્લિમ સમાજ આહવાન કરે અને એક જ પ્લેટફોર્મ ઉપર આવી અને આવી રીતે એકતા બતાવીએ, બસ એટલી જ આશા અપેક્ષા। અલ્લાહ હાફિઝ, દુઆ મેં યાદ। તેની જે તે પ્રમાણેની પરિસ્થિતિ જાળવી રાખવાની જિમ્મેદારી સરકારની અને વહીવટી તંત્રની હોય છે। તો સરકારશ્રી સુધી અમારી આ તમામ વાગરા તાલુકાના મુસ્લિમ સમુદાયના જે પણ વ્યક્તિઓ આગેવાનો છે તેમની મનની વાત તમે પહોંચાડશો એવી આશા અને અપેક્ષા। થેન્ક યુ। ઓકે, થેન્ક યુ। हाँ हाँ ले लीजिए। ચાલો આવું ફોન આવ્યો નોર્મલ જો ચલે જણા क्योंकि थोड़ा गाँव बैठ तो समय जगह थोड़ी खाली हमारे थोड़ा काम करें भाई थोड़ा क्रॉस कर दिया पीली बाजू आ बाजू खुल्लो पोर्शन रहे આ સાઈડ आ जितनी आ बाजू आ पोर्शन खुल्लो रहे बराबर मैडम थोड़ा क्रॉस कर ये छोड़ा हमारे आ करो મેમ અમારા મુસ્લિમ સમાજના વાગરા તાલુકાના દરેક મુસ્લિમ સમાજના વ્યક્તિઓની મનની વાત અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે, જે તમારા મારફતે આપણે
આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચાડી રહેલા છે, જેના અંદર હાલના અંદર બહુચર્ચિત પ્રશ્ન આપણી અજમેરની જે દરગાહ છે એના સંદર્ભના અંદર છે. આપણું ભારતીય સંવિધાન તેની જે તે પ્રમાણેની પરિસ્થિતિ જાળવી રાખવાની જિમ્મેદારી સરકારની અને વહીવટી તંત્રની હોય છે. તો સરકારશ્રી સુધી અમારી આ તમામ વાગરા તાલુકાના મુસ્લિમ સમુદાયના જે પણ વ્યક્તિઓ આગેવાનો છે તેમની મનની વાત તમે પહોંચાડશો એવી આશા અને અપેક્ષા. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. હા હા, લઈ લઈએ. લઈ લઈએ.